લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો, પરંતુ અમદાવાદમાં આચારસંહિતાના ધજાગરા ઉડી રહ્યા છે। શહેરમાં અનેક સ્થળોએ રાજકીય પક્ષોના પોસ્ટર્સ જોવા મળ્યા। એરપોર્ટ સર્કલ પાસે સરકારી ઉજ્જવલા યોજનાનું પોસ્ટર લાગેલું છે। કોંગ્રેસની જનસંકલ્પ રેલીના પોસ્ટર્સ પણ જોવા મળ્યા। એક તરફ કોર્પોરેશન દાવો કરી રહ્યું છે કે તેના દ્વારા તમામ સરકારી અને રાજકીય પક્ષોના પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યા, પરંતુ હકીકત એ છે કે હજુ પણ શહેરમાં આવા પોસ્ટર્સ તંત્રના દાવાઓની પોલ ખોલી રહ્યા છે। ગઈકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ અને તેની સાથે દેશભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થયો। ગુજરાતમાં પણ આચારસંહિતાને કડક હાથે લાગુ કરવાની વાત છે। અમદાવાદ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ હોય કે કલેક્ટર તંત્ર હોય, તેમનું કહેવું છે કે દરેક પોસ્ટરોને હટાવવામાં આવશે। પણ અમદાવાદના એરપોર્ટ સર્કલ પાસે આપ જોઈ શકો છો કે કેન્દ્ર સરકારની જે ઉજ્જવલા યોજના છે તેનું બેનર હજી પણ લાગેલું છે। મતલબ સાફ છે કે આચારસંહિતાનો અમલ કરવાની વાત છે, પણ તે અમલ હજી સુધી થયો નથી। આ જ રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા સાથે ઉજ્જવલા યોજના છે તેનું બેનર લાગેલું છે। તો બીજી બાજુ એરપોર્ટ સર્કલ ઉપર જ ખાસ કરીને કોંગ્રેસની જ્યારે વર્કિંગ કમિટીની બેઠક આવી રહી છે ત્યારે તેને લઈ જનસંકલ્પ રેલી પણ એક થવાની છે। તેના માટે રાહુલ ગાંધીના ફોટા સાથેનું એક પોસ્ટર પણ, તે વ્યક્તિગત પાર્ટી સાથેનું બેનર છે, તે પણ એરપોર્ટ સર્કલ ઉપર લાગેલું છે। કલેક્ટર તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગનું કહેવું છે કે તાત્કાલિક અસરથી અમલ શરૂ કરવામાં આવ્યો છે, દરેક બેનરોને હટાવવામાં આવશે। પણ વાસ્તવિકતા છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન સરેઆમ થઈ રહ્યું છે અને તંત્ર માત્ર હાથ ઉપર હાથ દઈને બેઠું છે। કેમેરામેન રાહુલની સાથે ભૌમિક વ્યાસ, TV9 એરપોર્ટ સર્કલ, અમદાવાદ।